નમસ્કાર જોહાર સાથીઓ મિત્રો, વાત કરીશું કે આદિવાસી વિસ્તારમાં લોકો ઘણી તકલીફો વેઠી રહ્યા છે। મિત્રો આ વસ્તુ હું કેમ બોલી રહ્યો છું, વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાના કમાટ અને નસવાડી તાલુકાના અતિ અંતરિયાળ ગામડાઓ છે, એ વિસ્તારના લોકો છે અત્યારે ખૂબ હાલાકીનો સામનો કરી રહ્યા છે। કારણ કે એ વિસ્તારમાં જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ, જેમ કે રોડ રસ્તા હોય, પાણીની સમસ્યા, અને વાત કરીએ તો જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શિક્ષણને લઈ પ્રાથમિક જે શાળા હોય, એ વિસ્તારમાં ડુંગર વિસ્તારમાં હજુ સુધી સરકારની આવી સુવિધાઓ ગામડામાં ઉપલબ્ધ નથી, અને એના કારણે લોકો છે, જનતા છે, એ વિસ્તારના લોકો અત્યારે ખૂબ હાલાકીનો સામનો અને ક્યાંક ને ક્યાંક એ લોકો તકલીફમાં છે। મિત્રો વાત કરીએ તો અનેક વાર તમે જોતા હોય કે ભાઈ તુરખેડા, કમાડ તાલુકાના તુરખેડાની અંદર જે માતા બહેનો, સગર્ભા મહિલાઓ જે જોડીમાં નાખીને લઈ જવામાં આવે છે। અને વાત કરીએ તો નસવાડી તાલુકાની અંદર પણ આમતા, દબ્બા, વાડિયા, જે કુકડદા જેવા અંતરિયાળ ગામડાઓમાં પણ આ જ હાલત છે, અને ત્યાં રોડ રસ્તાનો ખૂબ જ અભાવ છે, અને ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાના અભાવે લોકો ત્યાં ખૂબ તકલીફમાં લોકો અને જે જનતા છે અનેક વાર સોશિયલ મીડિયાના આધારે પોતાનો વિડીયો શેર કરતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક વેદના સરકાર સુધી પહોંચાડવા માટે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક એના થકી જે સરકારની આંખ ખુલે, અને ક્યાંક ને ક્યાંક સરકાર અમારી બાજુ પણ જો એવો કંઈક એમનામાં આશા અપેક્ષા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર હજુ સુધી એ વિસ્તારમાં રોડ રસ્તા બનાવી ન શકી। મિત્રો વાત કરીએ તો અત્યારે આપણને એક માહિતી મળી રહી છે કે ભાઈ આમતા, દબ્બા, વાડિયા ને જે જોડતો કાચો રોડ છે, તો દોસ્તો મેન સમસ્યા એ જ છે કે ત્યાં રસ્તાનો ઘણો અભાવ છે। મિત્રો અત્યારે એક આદિવાસી ગરીબ પરિવારની એક ઇકો ગાડી પલટી મારી છે, એ આમતા, દબ્બા, વાડિયાને જોડતો કાચો રોડ છે। મિત્રો સોશિયલ મીડિયાના આધારે આપણને એક વિડીયો જોવા મળ્યો, વિડીયોના આધારે આપણે સમજવાની કોશિશ કરી। મિત્રો ત્યાં ઇકો ગાડી જે ગરીબ પરિવાર મહેનત મજૂરી કરીને વસાવતો હોય છે, અને ક્યાંક ને ક્યાંક પોતાની ઇકો ગાડી એક ખાણની અંદર જે ખાબકી છે, અને ક્યાંક ને ક્યાંક ઘર પરિવારની જે ઇકો ગાડી પલટી મારી ગઈ છે। મિત્રો ત્યાં રસ્તો ઘણો ખરાબ છે, રસ્તાની હાલત તમે જોશો મિત્રો તો બહુ ડેન્જર અને બહુ ખરાબ પરિસ્થિતિમાં ત્યાં રસ્તો છે, જે જીસીબી દ્વારા મનરેગાના જે કામો સરકારના જે આવતા હોય છે, મનરેગા દ્વારા જે કાચા પાકા રસ્તા એમ કરીને જેસીબી દ્વારા ખાલી સમારકામ જેવું કરી દેતા હોય, જે ડુંગરો કાપીને જે રસ્તા લેવલિંગ કરતા હોય છે, એ પ્રમાણનો રસ્તો એ વિસ્તારમાં છે, અને ક્યાંક ને ક્યાંક આ રસ્તા ઘણી હાલતમાં ખરાબ છે। એના લીધે ત્યાં લોકો બહુ ત્યાંની જનતા પરેશાન થઈ રહી છે। એના કારણે મોટી મોટી ગાડીઓ, જે 108 જેવી એમ્બ્યુલન્સો ગામડે સુધી પહોંચી ન શકતી, એના કારણે જે રસ્તાઓ બહુ ખરાબ છે। તો મિત્રો જે રીતના ઇકો ગાડી અહીંયા પલટી મારી છે, એ પણ રસ્તાની ખરાબ હાલતના લીધે જ આવું થયું છે, કારણ કે વિસ્તારમાં બહુ ખરાબ પરિસ્થિતિમાં રસ્તો આપણને જોવા મળી રહ્યો છે, અને ક્યાંક ને ક્યાંક સરકારની સુવિધાઓ હવે ત્યાં પહોંચે, અને ક્યાંક ને ક્યાંક સરકાર આ લોકો સામે પણ જોવે એવી આપણી પણ આશા અપેક્ષા છે। કારણ કે એ વિસ્તારના લોકો તમને ખોબે ખોબે વોટ આપે છે, અને ક્યાંક ને ક્યાંક તમે એમનો વિકાસ કરો, જેથી લોકો અને જનતાની પણ નાની મોટી અપેક્ષા હોય છે કે ભાઈ સરકાર અમારી બાજુ જોવે, સરકાર અમારો નાનો મોટો વિકાસ કરે, પરંતુ એ વિસ્તારના ધારાસભ્ય, સાંસદો એમની બાજુ જોતા જ ના હોય, તો આ ભાઈ તદ્દન ખોટું થઈ રહ્યું છે। જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે એ જનતા સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યો છે, નાની મોટી જે વાતો છે। તો મિત્રો ખાસ કરીને આપણે એક આવા જ આદિવાસીઓ કે કોન્ટેન્ટ લઈને આવતા હોય છે। તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।